એક એવું પોલીસ સ્ટેશન જ્યાં કાયદાનું પાલન કરવામાં આવતું હોય, પરંતુ કાયદાનું પાલન થવાને બદલે કાયદાના રક્ષક ઉપર જ હુમલો કરવામાં આવે, ગંભીર પરિસ્થિતિને સવાલ ઉભા થઈ રહ્યા છે. આણંદ વિદ્યાનગરના પોલીસ સ્ટેશનની વાત જણાવી રહ્યો છું આપને. ઘટનાક્રમ એવી રીતના ઘટ્યો કે ચોક્કસપણે કાયદાના રક્ષકોએ આવા તત્વોને પાઠ શીખવાડો રહ્યો. પીએસઆઈ નો કોલર પકડી લીધો, સરકારી કામમાં અડચણ ઉભી કરી, દાદાગીરી કરી, પોલીસ સ્ટેશનમાં સમગ્ર પોલીસ સ્ટેશનમાં હંગામો સર્જી દીધો. ત્યારબાદ પોલીસે આરોપીને દબોચી લીધો અને કાયદાનો પાઠ પણ શીખવાડ્યો છે. પરંતુ કાયદાના રક્ષક સામે જ્યાં કાયદાનું પાલન થતું હોય એ જ પોલીસ સ્ટેશનની અંદર જો હુમલો કરવામાં આવે ને તો સુરક્ષા વ્યવસ્થાને લઈને ઘણા બધા સવાલો ઉભા થાય છે. સામાન્ય વ્યક્તિ ક્યાં જશે જ્યારે પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષક એવા પીએસઆઈ પર હુમલો થતો હોય તો ચોક્કસપણે આ સવાલ ઊભો થાય છે. આ ઘટના છે આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ મથકની, જ્યાં કાયદાનું રક્ષણ કરતા પોલીસ અધિકારીને જ હુમલાનો સામનો કરવો પડ્યો હોવાનો આરોપ છે. પોલીસ સ્ટેશનના પરિસરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી દીધી છે, કારણ કે સામાન્ય રીતે પોલીસ મથકને કાયદા અને શિસ્તનું પ્રતીક માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ ઇસ્માઇલનગરમાં રહેતો સિદ્દીક મેમન પસાર થતો હતો ત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન મામલો સમગ્ર ઉગ્ર બની ગયો. એ જ વખતે સિદ્દીકે પીએસઆઈ નો કોલર પકડ્યો અને મુક્કો મારી દીધો. કાયદાનું જ્યારે કામ થતું હોય, સરકારી કામ, અને એની ફરજ ઉપર અડચણરૂપ બનવાનો પ્રયત્ન કર્યો. આખરે આરોપીને દબોચી લેવામાં આવ્યો અને પોલીસ દાદાએ પોલીસગીરીનું કામ કર્યું. પોલીસ અધિકારી પર હુમલાની માહિતી મળતા જ સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિદ્યાનગર પોલીસે આરોપી સિદ્દીક મેમણ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ ઘટનાએ માત્ર પોલીસ વિભાગને નહીં પરંતુ સમગ્ર આણંદ અને ખેડા જિલ્લાના પંથકમાં ચર્ચા જગાવી છે. ડભોઈ નગરની અંદર જ આવી રીતના કાયદાના રક્ષક સામે હુમલો થયો હતો, તેના એ ઘટનાની સહાય સુકાઈ નથી. ત્યાં તો આણંદ વિદ્યાનગરની અંદર પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કોલર પકડીને જો મુક્કો મારવામાં આવતો હોય તો ચોક્કસપણે કાયદો વ્યવસ્થા અને સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા થતા હોય છે. અને એના જ લીધે સમગ્ર પંથકમાં તરેતરેની ચર્ચા જોર પકડી રહી છે. હવે પોલીસે જ પોતાનું રક્ષક બનવું પડશે અને પોતાનો બચાવ કરવો પડશે તેવી ચર્ચાએ વિસ્તારમાં જોર પકડ્યું છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. હુમલા પાછળનું સાચું કારણ શું હતું? શું આરોપી અગાઉ પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો? અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં? તે સહિતના તમામ મુદ્દાઓ હવે પોલીસ તપાસના કેન્દ્રમાં છે.
કાયદાનું પાલન કરાવનાર રક્ષક સામે જ હુમલો પોલીસ સ્ટેશનની અંદર જ કરવામાં આવી રહ્યો છે હુમલો, અને પોલીસ સ્ટેશનમાં જ આચરવામાં આવી રહ્યો છે દાદાગીરીને હંગામો, પરંતુ કાયદાથી ઉપર કોઈ નથી. પોલીસે આરોપીને દબોચી લીધો, જોરદાર સબક શીખવાડ્યો અને પોલીસનું વરવું રૂપ દેખાડ્યું. ખબર પડી ગઈ આરોપીને કે તેનાથી કંઈક ખોટું રંધાઈ ગયું છે, ખોટું થઈ ગયું છે. આખરે ફરી ક્યારે પણ કાયદો હાથમાં નહીં લે અને આવી વૃત્તિ ક્યારે પણ આચરે નહીં, તેનો એને સબક મળી ગયો છે. પોલીસ દાદાએ પણ કોઈ કસર બાકી રાખી નથી. આવા તત્વો જ્યારે માથું ઉચકે છે ત્યારે કાયદો કાયદાનું કામ કરશે એ સંદેશો સમગ્ર પંથકમાં પોલીસે પણ આપી દીધો છે.